નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારું ઇંગ્લિશનું પેપર છે એ એકંદરે સહેલું હતું, બરાબર. દરેક વિદ્યાર્થી મિત્રોને છે વ્યવસ્થિત આવડી જ ગયો છે. તો એ આપણે થોડું ઘણું ઓવરવ્યૂ લઈ લઈએ આખા પેપરનું, અને એનું જે ફૂલ સોલ્યુશન છે એ પણ આપણે ચેનલ ઉપર મૂકી દઈશું. આપણે શરૂઆત કરીએ સેક્શન એથી. તો આપણે અગાઉ જે મોડલ પેપર જોયું હતું, સેમ એ જ રીતના બધા ક્વેશ્ચન છે પૂછાયેલા છે. જે મિત્રોએ ખાલી મોડલ પેપર એક વખત જોયેલું હશે તે લોકોને સારામાં સારો બેનિફિટ થયેલો છે, બરાબર. જો પ્રથમ ક્વેશ્ચન છે એમાં પેરેગ્રાફ છે, એને આધારે તમારે જવાબ લખવાનો છે. પેરેગ્રાફ તમારે ખાલી વ્યવસ્થિત વાંચી લીધો હશે એટલે તમારા આન્સર છે એ પેરેગ્રાફની અંદર જ હતા. રેડી? એ ટાઈપના ક્વેશ્ચન છે એમાં બેઠે પૂછાયેલા હતા. આપણે ખાસ તમે જો જે વિદ્યાર્થી મિત્રોએ ખાલી એક મોડલ પેપર 2 થી 3 મોડલ પેપર કરેલા છે ને એને કાંઈ પણ જાતનો વાંધો આવેલો હશે નહીં, બરાબર. ચોપડીના એટલે કે ટેક્સ્ટ બુકના જ તમારા જે પેરેગ્રાફ છે બધા આમાં પૂછાયેલા છે, એટલે દરેક વિદ્યાર્થી મિત્રોને એ તો આવડી જ ગયો છે. આપણે ખાસ સોલ્વ કરવાનું છે અત્યારે સેક્શન સી. રેડી? તમારો જે ગ્રામર વિભાગ છે તો છે તો આપણે 12મા ક્વેશ્ચનથી વાત કરીએ તો 12મા ક્વેશ્ચનમાં જો તમને ટ્રુ ઓર ફોલ્સ પૂછેલું છે કે ભાઈ ધ ગુડ લોર્ડ હેડ ઓલરેડી સ્પેન્ટ 5 એક્સ્ટ્રીમલી બિઝી ડેઝ ડુઈંગ ઓવરટાઈમ. તો એ શું છે? તો કે સાચું છે. ત્યાર પછી છે ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર કીપ્સ ચેન્જિંગ ટાઈમ એન્ડ અગેન. રેડી? તો એમાં શું આવશે? તો કે ફોલ્સ આવશે, એટલે કે ખોટું છે. ત્યાર પછી છે સંજીવની વિદ્યા ઇઝ ધ સાયન્સ ઓફ રેઇઝિંગ ધ લાઈવ ટુ ડેથ. તો એ વાત પણ ખોટી છે. ત્યાર પછી 15મો ક્વેશ્ચન છે કે ધ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ અ મધર હેડ 6 આઈસ. તો એ ટ્રુ છે, એટલે કે સાચી વાત છે. રેડી? તો આ રીતના તમારા ટ્રુ ફોલ્સ છે એ તમારા સેક્શન એની અંદર આવેલા હતા. સેક્શન બીમાં પણ આપણે મોડલ પેપરમાં વાત કરી લીધી એમ કે સ્ટાન્જામાંથી તમારે ક્વેશ્ચન છે એ ગોતવાના છે. ઇંગ્લિશના પેપરમાં જે વિદ્યાર્થી મિત્રોને પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર જો ખાલી પ્રેક્ટિસ કરેલી હશે તો પણ બધાને આવડી ગયું હશે. રેડી? સેમ એઝ એજ પેટર્નમાં ક્વેશ્ચન પૂછાયેલું છે, જે પ્રમાણે આપણે મોડલ પેપર છે એ જોયેલા હતા. ત્યાર પછી જો તમને આ રીતનો એક ડેટા આપેલો છે કે રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ઈસ્ટર્ન ટ્રાયંગલ એર ટૂર પેકેજ એક્સ અમદાવાદ ટૂર ઇટરનરી અને ટૂર ડિપાર્ચર ડેટ્સ એ બધી વસ્તુ આપેલી છે. એના આધાર ઉપર તમારે જવાબ લખવાના છે. જો પ્રાઇસની ટિકિટ છે, પ્રાઇસ સ્ટાર્ટિંગ એટ RS 27,300 પર પર્સન ઓન ટ્વિન શેરિંગ બેઝિસ, બરાબર. પછી તમને ટાઈમ આપેલા છે, ક્યાંથી ઉપડે છે, કેવી રીતના ઉપડે છે, બધી વસ્તુ તમને આપેલી છે. એના આધાર ઉપરથી તમારે 24, 25, 26, 27 અને 28 ક્વેશ્ચનના જવાબ છે આપવાના થશે. રેડી? ત્યાર પછી રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એ ટાઈપનું જે આપણે અગાઉ ઓલા પેપરમાં જોયેલું જ હતું કે આ ટાઈપના ક્વેશ્ચન છે તમારા એક્ઝામમાં હશે. ત્યાર પછી આપણે આગળ જોઈએ સેક્શન સી, બરાબર. તમારું જે ગ્રામર વિભાગ જેને કંઈ કે મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ વિથ પ્રોપર સેન્ટેન્સીસ. તો એમાં જો તમને સામા જવાબ છે ટીક કરેલા જ છે. તમારી રીતના તમારા જે પણ સાચા હોય એ પણ તમે ખાસ કોમેન્ટ કરીને મને જણાવજો. રેડી? 33, 34 અને 35 છે ટીક કરેલા છે ઓલરેડી. ત્યાર પછી છે કે ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન. તો 36મો ક્વેશ્ચન છે કે ભાઈ મૈત્રી આઈ હેવ કમ ટુ મીટ હેની ખાલી જગ્યા. તો એની સામે આવશે સી વેર ઇઝ એ ટાઈપનો તમારે ક્વેશ્ચનથી કમ્પ્લીટ કન્વર્ઝેશન છે એ પૂરું થશે. ત્યાર પછી 37 છે એમાં ડી જવાબ આવશે હી ઇઝ ધ મોસ્ટ ચાર્મિંગ જેન્ટલમેન. રેડી? ત્યાર પછી 38મો છે તેમાં તમારો જવાબ આવશે બી ધેટ્સ ગ્રેટ કોંગ્રેચ્યુલેશન્સ. કેટલા વિદ્યાર્થી મિત્રોને આ બધા સાચા પડે છે ખાસ મને કોમેન્ટ કરીને જણાવજો. ત્યાર પછી છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફોકસિંગ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ્સ. 39મો છે એમાં સાચો જવાબ થશે આઈધર ઓફ ધ નર્મદા રિવર ઓર ઓફ ધ ગિરનાર. રેડી? ત્યાર પછી 40મો છે એમાં સી જવાબ સાચો થશે કે ધેરફોર સી વોઝ ગિવન ધ ફર્સ્ટ પ્રાઇઝ. ત્યાર પછી 41મો છે ટેક અ કેબેજ અને ખાલી જગ્યા તમને આપેલું છે એમાં જવાબ આવશે ડી ચોપ ઇન્ટુ સ્મોલ પીસીસ એન્ડ ગાર્નિશ વિથ કોરિયન્ડર લીવ્સ. રેડી? એ રીતના તમારે જવાબ થશે. ત્યાર પછી 42મો ક્વેશ્ચન છે તમને એમાં ખાલી જગ્યા આપેલી છે અને ઉપર તમને 3 જવાબ છે આપેલા છે. એમાંથી તમારે ફાઇન્ડ આઉટ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. તેમાં પ્રથમ છે એમાં લોબીડ આવશે, પછી બીજી ખાલી જગ્યા છે એમાં આવશે પુલ્ડ ઇન અને ત્રીજીમાં કેપેસિટી. રેડી? એ રીતના તમારે આખા ફકરામાં કરવાનું રહેશે, જવાબ પૂરવાના રહેશે. ત્યાર પછી આગળ વાત કરીએ કે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ. તો 43મું છે ડ્રેડફુલ. તો ડ્રેડફુલની સામે શું આવશે? તો કે ટેરિબલ. રેડી? પછી 44મું છે ગીવ અપ. તો ગીવ અપની સામે આવશે લીવ. અને 45મું છે ફ્રોડ. તો ફ્રોડની સામે આવશે ડુપ્લિકેટ. રેડી? એ રીતના તમારે જવાબ ટીક કરવાના રહેશે. ત્યાર પછી સેક્શન ડી છે કે રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નેરેશન ગિવન બિલો ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ. તો એમાં પ્રથમ છે એમાં આવશે આસ્કડ ખાલી જગ્યામાં, પછી બીજું છે તેમાં આવશે હી. રેડી? પછી અભી રિપ્લાઇડ એમાં આવશે ધેટ ઇટ વોઝ ઇઝી એન્ડ એડેડ ધેટ હી એમાં આવશે કુડ.
he could also create games. Ready? Adi requested Abhi to teach him. તો આ રીતના તમારે બધી ખાલી જગ્યા ડી સેક્શનમાં પૂરવાની રહેશે. ત્યાર પછી તમને આપેલા છે કે જોઈન્ટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જક્શન. જો આ બેઠે બેઠા ક્વેશ્ચન તમે કહી શકો. કન્જક્શનનો સવાલ પણ આપણે જે મોડલ પેપર હતું એમાં મેં તમને કીધું હતું કે ભાઈ એન્ડ છે, બટ, સો, ધો, ઓર એલ્સ, આઈધર, ધેરફોર, આ બધા ક્વેશ્ચન છે, આ બધા જે કન્જક્શન છે એ તમે શીખી લીધા હશે તો પણ તમારી એક્ઝામમાં ગમે ત્યારે પૂછે તો તમને આવડી ગયું હોવું જોઈએ. 47, 48 અને 49 છે એ સેમ એઝ આપણા મોડલ પેપરમાંથી એ ટાઈપના બેઠા ક્વેશ્ચન છે. રેડી? ત્યાર પછી વાત કરીએ આપણે 50માં. તો 50માં શું છે? જો ધોમિયા વોઝ ઓન અ હાઇકિંગ ટ્રીપ વેન વોકિંગ થ્રુ આવશે. રેડી? એમાં વોકિંગ થ્રુ અ મડી વેટલેન્ડ હી સ્લીપ્ડ ઓફ. આ રીતના તમારે જવાબ છે એમાં પૂરવાના રહેશે. પછી જો ડુ એઝ ડાયરેક્ટેડ છે તો એમાં પ્રથમ છે એક્ટિવમાંથી પેસિવ કરેલું છે. રેડી? અને બીજું જે 52મું છે કે આઈ નો અ હેન્ડસમ બોય હી લાઇક્સ ટુ ટોક અબાઉટ હિમસેલ્ફ અ લોટ હી ઓલવેઝ કીપ્સ હિઝ બાઇસિકલ ક્લીન. તો બિગિન લાઇક ધીસ આઈ નો અ બ્યુટીફુલ ગર્લ. તો અહીંયા તમારું જેન્ડર ચેન્જ કરવાનું તમારે રહેશે કારણ કે ઉપર છે બોય આપેલું હતું. રેડી? અને નીચે આપેલું છે ગર્લ. તો ગર્લ હોય તો તમારે શું કરવાનું થશે? તો કે જ્યાં બોય છે ત્યાં ગર્લ કરવાનું થશે, હી છે ત્યાં સી કરવાનું થશે. રેડી? હિમસેલ્ફ છે તો હર સેલ્ફ થશે, હી છે તો સી થશે. ઉપરનું જે વાક્ય છે જ્યાં હી તમને દેખાતું અહીંયા સી લખવાનું છે તમારે, બોય છે ત્યાં ગર્લ. રેડી? હિમસેલ્ફ હોય તો હર સેલ્ફ. એ રીતના તમારે જેન્ડર ચેન્જ કરી અને તમારે વાક્ય છે એ ફૂલફિલ કરવાનું થશે. રેડી? ત્યાર પછી 53મો ક્વેશ્ચન છે. તો 53માં શું જવાબ આવશે? તો બી છે તમારો સાચો જવાબ થશે કે હુ કેન ક્રિએટ અ વેરાયટી ઓફ સાઉન્ડ્સ. ત્યાર પછી 54મું છે કે નિયતિ જોઈન્ડ અ ગરબા ક્લાસ લાસ્ટ યર ટુ લર્ન ગરબા ડાન્સ. તો એમાં એ છે સાચો જવાબ થશે કે વેન ડીડ નિયતિ જોઈન અ ગરબા ક્લાસ. રેડી? તો આ રીતના તમારે જવાબ છે એમાં ટીક કરવાના હતા. 55મું છે તો તેમાં ડી જવાબ આવશે કે હાઉ લોંગ ડીડ જયતિ ટેક ઇન પ્રિપેરિંગ 5 વોલ પીસીસ બ્યુટીફુલી. રેડી? તો આ રીતના 55મો તમારો સાચો જવાબ બનશે. સેક્શન ઈમાં આપણે વાત કરી લીધી કે તમને જે એઝ એ પૂછાય છે એટલે કે પેરેગ્રાફ જેને કહી શકે આપણે લખવાના હોય, રાઇટ અ પેરેગ્રાફ. તો એમાં જો સેવ ધ ઇન્વાયરમેન્ટ એના વિશે તમે લખી શકો અથવા માય ફેવરેટ ફેવરેટ ફ્રેન્ડ. રેડી? એના અથવામાં તમને આપેલું છે કે ધ પ્રોબ્લેમ્સ ઓફ હોમ મેકર્સ. તો આ હોમ મેકર્સવાળો જે ક્વેશ્ચન છે એ બેઠે બેઠો આપણા મોડલ પેપરમાં હતો. બરાબર? આના ઉપર તમે એસે છે લખવાનો તમારે રહી. ખાસ કરીને તમને જે પોઈન્ટ આપેલા છે એનો પણ તમારે આ એસેની અંદર ઉપયોગ કરવાનો રહે. રેડી? તો સારામાં સારા માર્ક્સ છે તમને આમાં આપે. પછી મન પડે એમ લખો તો ન હાલે. આ બધા પોઈન્ટ છે કવરઅપ થવા જોઈએ. ખાસ કરીને આપણે જો મોડલ પેપરમાં આ પણ વાત કરેલી હતી કે ઈમેલની જો તમે પ્રેક્ટિસ કરેલી હશે 3 થી 4 ઈમેલ તો પણ તમારા 5માંથી 5 માર્ક્સ છે ઈમેલમાં કવર થઈ જશે. રેડી? તો તમારે 57માં ક્વેશ્ચનમાં ઈમેલ પણ પૂછાયેલો છે. જો જે વિદ્યાર્થી મિત્રો ઈમેલ વ્યવસ્થિત કરેલો છે એનો એક પણ માર્ક્સ ઈમેલમાંથી જશે નહીં. અને લાસ્ટમાં 58મું જે ક્વેશ્ચન છે કે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સીસ. તો જે તમે ચિત્ર જોવો છો એના આધારે તમારે 10 વાક્ય લખવાના છે. જે તમને દેખાતું હોય એ પ્રમાણે તમારે ઇંગ્લિશમાં 10 વાક્ય લખવાના એટલે તમારે 5 માર્ક્સ છે કમ્પ્લીટ પાકા થઈ જાય. બરાબર? શું દેખાય છે? તો કે ફેમિલી લાઇબ્રેરી છે, એક ઓલો આપણે ગોળો જે કે પૃથ્વીનો એ પડેલો છે, ચોપડા પડેલા છે. રેડી? સૂરજ દેખાઈ રહ્યો છે, છોકરા વાંચી રહ્યા છે. તો એ રીતના તમારે 10 ક્વેશ્ચન છે 10 વાક્ય છે તમારે બનાવવાના થશે. રેડી? એટલે તમારું પેપર છે એ કમ્પ્લીટલી તમે આરામથી સારામાં સારા માર્ક્સ સાથે કવર કરી શકો અને મેક્સિમમ માર્ક્સ આવે તેવું જ તમારું આ પેપર હતું. બહુ લેન્ધી પણ નહોતું અને અઘરું પણ નહોતું. એટલે દરેક વિદ્યાર્થીને સારામાં સારા માર્ક્સ છે આ પેપરમાં કવરઅપ થઈ શકે તેવું છે. બીજા કાંઈ ડાઉટ હોય તો ખાસ કોમેન્ટ કરીને જણાવજો જેથી કરી અમારી ટીમ દ્વારા તેનું પણ તમને સોલ્યુશન કરાવી દેવામાં આવે. અને જેટલા પણ મિત્રો જે આપણી સાથે નથી જોડાયેલા ડિજિટલ વિદ્યાલયને સબસ્ક્રાઈબ નથી કરેલી ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુમાં રહેલો બેલ આઇકન છે એને પણ દબાવી દેજો જેથી કરી જ્યારે પણ અમારા દ્વારા કોઈ વિડીયો મૂકવામાં આવે તો તરત તમને નોટિફિકેશન મળી જાય. આવજો વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.